नारायणं पद्मभवं वसिष्ठं शक्तिजतात्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथस्य शिष्यं श्रीशङ्कराचार्यमथस्य पद्मं पदं च हस्तमलकं च शिष्यं तं टोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरुं सन्ततमानतोऽस्मि। सदाशिवसमारम्भां श्रीशङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय श्रीदक्षिणामूर्तये नमः। वदनं सुन्दरं यस्य चरितं निर्मलस्तथा तं नौमि सद्गुरुं शान्तं श्री अखण्डानन्दसागरं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं श्रीकृष्णं वन्दे जगद्गुरुं। मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीपरमानन्दमाधवं। जय माधव जय जय माधव जय माधव जय जय माधव जय माधव जय जय माधव। बोलो जय माधव जय जय माधव जय माधव जय जय माधव जय माधव जय जय माधव। अकरोवाला जय माधव अकरोवाला जय माधव दयानासागर जय माधव दयानासागर जय माधव करुणामूर्ति जय माधव करुणामूर्ति जय माधव परचायमना अपरंपार परसाद मनाय परम पार परचायमना अपरंपार परसाय मनाय परम पार गणताना वेतेनो पार गणता
જય માધવ સામગરજીના પ્રાણ યાદાર સામગરજીના પ્રાણ યાદાર જીવામાના જીવન યાદાર જીવામાના જીવન યાદાર વસ્તળી વાળા જય માધવ વસ્તડી વાળા જય માધવ જય માધવ જય જય માધવ જય માધવ જય જય માધવ જય અખંડ જય જય અખંડ 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 પીપળિયા વાળા જય અખંડ પીપળિયા વાળા જય અખંડ પીપળિયા વાળા જય અખંડ પીપળિયા વાળા જય અખંડ દયાના સાગર જય અખંડ દયાના સાગર જય અખંડ કરુણા મૂર્તિ જય અખંડ કરુણામૂર્તિ જય અખંડ પરચા એમના અપરંપાર પરસાય મનાય પરમ પાર ગણતા નાવે તેનો પાર ગણતા નાવે મનો પાર ચાણોદ વાળા જય અખંડ શાણોદ વાળા જય અખંડ જય અખંડ જય 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 જય અખંડ જય માધવ જય જય માધવ 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 જય અખંડ જય જય અખંડ જય અખંડ જય જય અખંડ જય માધવ જય જય માધવ જય માધવ જય જય માધવ જય અખંડ જય જય અખંડ જય અખંડ જય જય અખંડ જય માધવ જય જય માધવ જય માધવ જય જય માધવ જય અખંડ જય જય અખંડ જય અખંડ જય જય અખંડ બોલ સચ્ચિદાનંદ ભગવાન ભગવાન કી જય ધન્ય ભાગવતી વાર્તા મુક્તિદાનેન ગર્જતી લબ્ધ્વા સુદુર્લભમતમ. વિવેક ચૂડામણીમાં કીધું કે મનુષ્યને અનેક પ્રકારની યોનિની અંદર તિર્યગોની સમ્યગોની અનેક પ્રકારની યોની, એમાં સ્વેદજ, અંડજ, ઉદબીજ અને જરાયુજ, ચાર ખાણોની અંદર મનુષ્યની અંદર પરમાત્માને અનેક પ્રકારના જીવોને દુઃખ પામતા જોઈને કરુણા ઉત્પન્ન થઈ. એ કરુણાનું સાક્ષાત કૃપાબિંદુ એટલે કૃપામૂર્તિ એટલે સાક્ષાત મનુષ્ય જન્મ. પરમાત્માની કરુણામાંથી જેનો જન્મ થયો. અનંત કાળ રળ વળતો જોઈને કરુણા અતિશય કીધીજી. સતત 24 કલાક કન્ટિન્યુ આપણી રક્ષા માટે તત્પર છે એવા પરમાત્મા આખા જગતનું આદિ કારણ છે.
અસ્થિ ભાતિ અને પ્રિય સ્વરૂપે 24 કલાક સાક્ષી સત્તા રૂપે ચૈતન્ય રૂપે વિલસી રહેલું એ તત્વ સતચિત આનંદ સર્વમાં ભરી રહ્યો ભરપૂર, દિન રજની રહે રંગમાં નિર્મળ વર્ષે. વાસ્તવમાં એ સચ્ચિદાનંદ પરમાત્માની એ વિલાસ છે, ચૈતન્યનો વિલાસ, એનો વિસ્તાર એટલે આ સંસાર. સંસારની અંદર પરમાત્મા ઓતપ્રોત રહેલા છે. કાલની સભામાં જોયું, પણ કાલે દેવતાઓએ તમારા વિઘ્ન નાખ્યું. ભગવાનની કથા સાંભળવાની હોય તો દેવતાઓ પણ શું કરે? વિઘ્ન નાખે છે. બરોબર 3 વાગે મેઘરાજા ખાંગા થયા, બધાના 4 વ્હીલ બધા થંભી ગયા, બધાના વ્હીલ દોડતા દોડતા શું થઈ ગયા? બોલો. પરમાત્માની બહુ જ કૃપા હોય ને ત્યારે આ ભગવત કથા શ્રવણ પાન કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થઈ જાય છે. દેવતાઓ પણ વિઘ્ન નાખે. એટલા માટે વ્યાસ ભગવાને પોતાની કલમથી લખ્યું, શ્રીમદ ભાગવતી વાર્તા સુરાણામપી દુર્લભા. દેવતાઓને પણ દુર્લભ છે. સુખદેવ ભગવાન પરીક્ષિત મહારાજને જ્યારે કથા શ્રવણ કરવાને જઈ રહ્યા હતા, અને જેવી રીતે સનકાદી ઋષિઓ નારદજીને કથા શ્રવણ કરવાને જઈ રહ્યા હતા, એના પ્રસંગની અંદર સુખદેવ ભગવાન પરીક્ષિત રાજાને કથા શ્રવણ પાન કરવા જઈ રહ્યા હતા. આકાશમાંથી બધા દેવતાઓ વિમાન લઈને નીચે ઉતર્યા. એમના હાથમાં સોનાનો સુવર્ણ કળશ હતો, એમાં અમૃત ભરેલું હતું. સુખદેવ ભગવાન સમક્ષ અમૃતનો કળશ મૂકી અને કીધું કે ભગવાન, વિનિયોગની પ્રક્રિયાથી અમે તમને આ સોનામાં કળશમાં રહેલું અમૃત પાન આપણે ભેટ કરીએ છીએ, એના બદલે અમને કથામૃત પાન કરાવો. શું કીધું? વિનિયોગ એટલે જેમ તમે લેવડ દેવડ કરો છો, એક વસ્તુ આપો એના બદલામાં બીજી વસ્તુ તમે લો છો, એટલે એ વિનિયોગ પ્રક્રિયાથી, વિનિમય પ્રક્રિયાથી તમે આ જે અમૃત છે સ્વર્ગમાંથી લાવેલું, જેને 7 દિવસમાં કાલવ્યાલ ઘાસિત થવાનો છે, એવું મરણ ધર્મમાં પરીક્ષિતને આ અમૃતનું પાન કરાવો. જેને મૃત્યુ નક્કી જ છે, અને એ મરણ ધર્મમાં પરીક્ષિતને આ અમૃતનું પાન કરાવો, એના બદલામાં અમને ભગવત કથા રૂપી અમૃત પાન કરાવો. અને એ સમયે સુખદેવ ભગવાને તેનું અવહેલના કરી, તિરસ્કાર, અનાદર કર્યો, ઉપહાસ કર્યો. અરે ક્યાં કાચનો ટુકડો ને ક્યાં પારસમણી. હું કીધું? કો કાચ કાંચ, આ કાચનો ટુકડો ને ક્યાં તમારું આ કે છે કાચના ટુકડા જેવું અમૃત, અને ક્યાં આ ચિંતામણી જે અમર કરવા વાળું આ કથામૃત. અમર કોને કરે બોલો? ભગવાનનું જે દેવતાઓનું અમૃત કોને અમર કરે? શરીરને. આ શરીરને 80 વર્ષ થાય, મરાય નહીં, ધરાય કરો. શું બોલો? અમૃત પી લીધું. કોને કોને અમૃત પીવું? આંગળી ઊંચે કરો. મળી જાય તો બહુ સારું. એ માંડ જીવવાનો મોકો આવ્યો ત્યાં મોત આવી આવે. શું થાય બોલો? ઘણા શું કરે બોલો? કકડાટ કરે છે ને. આ ભગવાને મોત ક્યાં મોકલ્યું? માંડ તો જીવવાનો કે છે મજા આવી છે તરત, બહુ સારી. શું છે? ચારે બાજુ સુરતમાં શું છે? જલસા ચારે બાજુ. ત્યાં પછી મોત દેખાયું. મતલબ કે એ અમૃત વાસ્તવમાં ભૌતિક વસ્તુ છે. વાસ્તવમાં ભૌતિક એ પદાર્થોને જ અમર કરે. જ્યારે કથામૃત છે, એ કથામૃત વાસ્તવમાં અમર થાય જેમ આત્મા, કરજે એવો ઉપાય, શું કર્યું જન્મી સંસારમાં, સાંભળ શુદ્ધ ચિતે કરી. શ્રુતમ હરતી પાપાની એવો સુંદર પવિત્ર ગ્રંથ એટલે શ્રીમદ ભાગવત કથામૃતમ. એનો સાક્ષાત સાક્ષી છે પરીક્ષિત રાજા. પરીક્ષિત રાજાને શ્રવણ ભક્તિ દ્વારા જ 7 દિવસમાં એ મુક્તિને પ્રાપ્ત થઈ ગયા. એટલે આગળ કહે છે કે ભાઈ સૌનકાદી ઋષિઓને સુરજી મહારાજ કહે છે કે એને કોણ પ્રમાણ બતાવો? કે પ્રમાણ તો શાસ્ત્રમાં લખ્યું કે
પરીક્ષિત રાજા જ એનું જીવતું જાગતું પ્રમાણ એક્ઝામ્પલ છે. એ સાંભળવા માત્રથી જ એ મુક્તિને પ્રાપ્ત થઈ ગયા. એટલે તબ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરિતમ કલ્મષાપહમ. ગોપીઓ પણ ભગવાનને જ્યારે ગોપીઓને અહંકાર થઈ ગયો. શું થયો કે કૃષ્ણ હવે અમને આધીન છે, કૃષ્ણ અમારા સિવાય કોઈને જોઈ ન શકે, અમને વશ થઈ ગયા છે. હું સમજાતા આવ્યા લોકો ભગવાન કોઈનું અભિમાન રહેવા દેતા નથી. એટલે ભગવાન શંકરાચાર્ય ભગવાને પોતાની કલમ ઉપાડીને લખી નાખી ત્યાં, મા કુરુ ધન જન યૌવન ગર્ભમ હરતી નિમેષાત કાલહ સર્વમ. કથા સાંભળવી હોય તો આપણે કંસની ભૂમિકામાં બેસી નથી સાંભળવાની, આપણે પરીક્ષિતની ભૂમિકામાં બેસશું તો આપણે મૃત્યુને સુધારવું કેમ, તો એ તરફ આપણું લક્ષ્ય હશે. જ્યારે કંસ વાસ્તવમાં મૃત્યુથી બચવા માટે દોડે છે, કંસ મૃત્યુથી બચવા માટે હવાતિયા મારે છે. કયો ઉપાયથી, કયા પદાર્થો ખાવાથી અને શું કરવાથી આ મૃત્યુથી હંતાઈ જવા, મૃત્યુથી હંતાતો ફરે છે. તો આપણે કઈ ભૂમિકામાં મૃત્યુથી બચવા માટે દોડવું છે કે મૃત્યુને સુધારવા માટે? તો પરીક્ષિતની ભૂમિકામાં બેસશો અને શ્રવણ કરશો તો વાસ્તવમાં તમને અનેક તમારા સોપાનો સર કરશો. અને જ્યાં સુધી કંસની અંદર જેવો અહંકાર છે, મને કોણ મારવા વાળો, મારી પાસે બધી વસ્તુ છે, પણ એ બધી વસ્તુ વાસ્તવમાં એ બધી નઠારી નીવડે છે. કોઈ સાથ આપતું સગાવાલાએ સ્નેહ લગાડ્યો છે, તરવાવેલો દાવ બગાડ્યો છે. સગા તારા નથી સંગ આવે નહીં જીવલડા. બોલ સચ્ચિદાનંદ, બોલ માધવાનંદ, બોલ માનવ બોલ, તારું થાશે કલ્યાણ. એટલા માટે ભગવાન શંકરાચાર્યજી આપણને ચેતવણી આપે છે. મા કુરુ ધન જન યૌવન ગર્ભમ. એવા એક્ઝામ્પલોથી ભરેલો આ ગ્રંથ છે. અનેક રાજાઓના એક્ઝામ્પલો, ઉદાહરણોથી એમાં ભરેલા છે, જીવતા જાગતા. વાસ્તવમાં એ અંતે બધા ક્યાં ગયા બોલો? જંગલમાં જઈને ઋષિ મુનિઓ પાસે જઈને અધિહી ભગવો બ્રહ્મ વિદ્યામ વરિષ્ઠામ. જ્યારે યાજ્ઞવલ્ક ઋષિ પોતાની બે પત્નીઓ હતી, મૈત્રેયી અને કાત્યાયની. એની પાસે બહુ ધન વૈભવ હતો. રાજાઓએ ભેટો ને સોગાદો આપી અને એટલો બધો સોના સુવર્ણ મોહરો અને ખજાનો બહુ ભરેલો હતો, કારણ કે વિદ્વાન હતા. અને વિદ્વત પૂજન પહેલામાં જવાનું એ લક્ષ્ય હતું. લોકો વિદ્વાનોનું પૂજા થતી હતી. અત્યારે વિદ્વાનોની અવહેલના કેમ થાય છે? વાસ્તવમાં એ પોતાના આચરણથી ભ્રષ્ટ થઈ ગયેલા છે. ડિગ્રીઓથી વિદ્વાન થયેલા છે. વેદાંતાચાર્ય થયા હોય, ન્યાયાચાર્ય થયા હોય, વેદાચાર્ય થયા હોય, આયુર્વેદાચાર્ય થયા હોય, જેટલા શાસ્ત્રોના બધા ઉપર આચાર્યને ડિગ્રી પ્રાપ્ત કરી હોય. પરંતુ કાલની સભામાં કીધું હતું આપણે કે જે સ્વયં આચનોથી પોતે આચરણ કરે છે અને બીજાને આચરણમાં જોડે છે, સ આચાર્ય ઇતિ કથ્યતે. એને શું કહેવાય? આચાર્ય. આ કાશીની અંદર ડિગ્રીઓ વેચાતી મળે. તમે 10,000 રૂપિયા આપો, તમને વેદાંતાચાર્ય ડિગ્રી આપી દે. અત્યારે તમને કહું છું, ત્યાં બધી ડિગ્રી વેચાતી મળે. મંડલેશ્વર થવું હોય તો અખાડાના મોઢા પૈસાથી મોઢા ભરી દો, બોલો, તમને અત્યારે મંડલેશ્વર બનાવી દે. પૈસાની બોલબાલા છે, યાદ રાખજો. પણ એ નહીં, આચનોથી સ્વયં આચરણથી બીજાને આચરણમાં મૂકે, પોતે આચરણમાં મૂકે અને બીજાને આચરણમાં જોડે, એને આચાર્ય કહેવાય. એટલા માટે એ આચાર્યની પહેલા વિદ્વત પૂજન થતું હતું. અત્યારે વિદ્વત લોકો ઠોકરો ખાય છે. 4 વેદો ભણી ભીખ માગે છે ને મૂર્ખ લાખો કમાય. વિચાર કરો, 4 વેદો ભણવા વાળાની શું દશા છે દુનિયાની અંદર. અને ઓલી રબડી દેવી અંગૂઠા છાપ, હું મેડમ તક જા રોડ થઈ ગયો, બરાબર જાઓ, યસ.
એટલે રોડ ચોપડામાં રોડ લખાઈ ગયો, અહીંયા તો બધા ખાડા ટેકરા છે. રબડી દેવીનું રાજા એ તો લલ્લુ અને રબડી ગબડી પડી અને લલ્લુ જેલમાં જતો રહ્યો. મતલબ કે એવા મૂર્ખ લાખો કમાય, 4 વેદો ભણી ભીખ માગે છે, મૂર્ખ લાખો કમાય, ચતુરની ચતુરાઈ ચૂલે ચડે છે, અનુભવી ગોથા ખાય રે, સતી સંતો દુખિયા, અધર્મી સુખિયા, ગહન ગતિ ન કળાય. હજારો ઇંચ વરસાદ વરસે છે અને સમુદ્રમાં ફોગટ જાય, અભાગી દેશોમાં દુષ્કાળ પડે છે, કાં તો અતિવૃષ્ટિ થાય રે, લોભી લક્ષ્મી સારી, ઉદાર ભિખારી, ગહન ગતિ ન કળાય. પરમાત્માની અઘટિત ઘટીયસી માયા, પટીયસી માયા, ઝટપટ લખે ન કોઈ, અટપટી ત્રિગુણી માયા પ્રભુની, અને સાચા શરણથી તરાય. કયા શરણથી? કયું સાચું શરણો? સાચું રે શરણો સદગુરુ દેવનું રે, બીજું બધું કામ રે જીવલડા. સાચું રે શરણું દેવનું રે, અટપટી ત્રિગુણી માયા પ્રભુની, ને સાચા શરણથી તરાય. ગુરુથી ઈશ્વરી જ્ઞાન થાય તો, ઈશ્વરી જ્ઞાન એટલે તત્વમસી દ્વારા, તે તું છે, તત્વમ અસી, સંધિ છૂટી પડે. તત્વમસી શું પડે બોલો? તત્વમ અસી. તત એટલે તું, તમ એટલે તત એટલે તે, તમ એટલે તું, અને અસી એટલે છે. તે તું છે, તે હું છું. કોણ? સદ ચિત અને આનંદ. એટલે માટે ગુરુથી ઈશ્વરી જ્ઞાન થાય તો જમના દાસ સમજાય. એટલે એ ભગવાનના ભક્તો તમને સમજાવવા લાગે કે વાસ્તવમાં નમે ભક્ત પ્રણશ્યતિ. ભગવાને વચન આપ્યું, મારા ભક્તોનો ક્યારે વિનાશ થાય, મને ગમે તે આપે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ. એ ભગવાન કહે છે હું એને પોતાનો માની લઉં છું. ગેયસ નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ. એને સંન્યાસી જાણવો. ગ્રસ્થમાં હોવા છતાં પણ ભગવાન કહે છે એને સંન્યાસી માનું છું. કેમ? એ જેનામાં રાગ દ્વેષ નથી. ગેયસ નિત્ય, ગે એટલે જાણો. સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ, જે કોઈનો દ્વેષ કરતા નથી, કોઈનામાં રાગ દ્વેષ રાગે રાખતા નથી, અને કોઈ વસ્તુની આકાંક્ષા, કાંક્ષતી એટલે આકાંક્ષા પણ નથી, નિરપેક્ષતા છે. શું છે બોલો? નિરપેક્ષ સદગુરુ વિરલા કોઈ, મેં દેખ્યા સબ જગમાં જોઈ. ચારે બાજુ ભરમાર છે લોકો. વાસ્તવમાં એ આચાર્ય બનવાને લાયક નથી. આચાર્ય ડિગ્રીથી બની જાય છે. વાસ્તવમાં આચાર્ય તો અંદરની વસ્તુ છે. આચરણ, પોતે આચરણ કરે ને બીજાને આચરણમાં મૂકે, એને આચાર્ય, આચાર્ય ઇતિ કથ્યતે. તો વાસ્તવમાં એ યાજ્ઞવલ્ક ઋષિ વાસ્તવમાં પોતાના જીવનમાં એ એકદમ દીવા જેવું એનું સ્વરૂપ, પારદર્શી સ્વરૂપ એવા યાજ્ઞવલ્કલજીએ કીધું કે હવે પોતાની પત્નીઓને એક દિવસ ભેગા કરી અને બેઠા હતા. હે ભાગ્યવાન, શાસ્ત્રમાં કીધું કે તૃણમ વિનિર્ગમ્યતામ યોગે નાંતે તનુ ત્યજામ. વાર્ધકતા આવે ત્યારે કે તમે છોડી દો. ઉર્વારુકમિવ બંધનાન. ઉર્વારુક કોળું જેમ પોતાના વેલાને ડીટિયાથી છૂટું પડી જાય ઓટોમેટિક. કોળું પાકે એટલે ઓટોમેટિક વેલાથી છૂટું પડી જાય, એનો જે ડીટી હોય ત્યાંનાથી. એવી રીતે હે ભાગ્યવાન, શાસ્ત્રમાં કીધું કે યોગે નાંતે તનુ ત્યજામ. હવે મારી વાર્ધકતા આવી ગઈ છે, એટલે આ બધું ધનનો બટવારો કરીને હવે હું સુખપૂર્વક આ વનગમન તરફ જઈ રહ્યો છું. ત્યારે ઓલી કાત્યાયની હતી અને મૈત્રેયી. કાત્યાયની થોડી ધનલોભી હતી, એને બહુ ઊંડો વિવેક નહોતો, એટલે એને ધન તો લઈ લીધું. મૈત્રેયીની અંદર વિવેકની જાગૃતિ હતી. વિવેક આપણને બધામાં ડગલે પગલે પાપાચરણથી બચાવે, એનું નામ વિવેક કહેવાય. શું ખવાય, શું ન ખવાય, શું પીવાય ને શું ન પીવાય, એ બધો વિવેક વગેરે વગેરે.
સંસારમાં તમને જે અસત્ય માર્ગથી પાછા વાળે અને સત્યની અંદર સ્થિર કરે એનું નામ વિવેક. એટલે એ વિવેક વ્યવગત છે. આની અંદર વિવેક જાગૃત હતો, કારણ કે વાસ્તવમાં એ પતિવ્રતા નારી હતા. એટલે તરત એને સામો વેધક પ્રશ્ન કર્યો, ભગવાન અધિ ભગવો બ્રહ્મ વિદ્યામ વરિષ્ઠામ એનાહમ નામૃતાશ્યામ તેનાહમ કેમ કુર્યામ. ભગવાન તમે જેને જાણવા જાઓ છો એ અધિ ભગવો મને જણાવો. જે નશ્વર પદાર્થો વૈભવોને છોડીને તમે જે વસ્તુને પ્રાપ્ત કરો છો, વાસ્તવમાં તમારી અંદર કોઈ વિવેક શક્તિ છે તો તમે એ નશ્વર પદાર્થો છોડીને કોઈ શાશ્વત વસ્તુને સંસારની અંદર એ પદાર્થો અસ્થિર છે. કલત્રમ ધનમ પુત્ર પૌત્રાદિ સર્વ બધા વસ્તુઓ અસ્થિર છે, પણ જે વસ્તુ સ્થિર છે એને પ્રાપ્ત કરવા, એને મેળવવા, એને જાણવા માટે તમે જઈ રહ્યા છો. અધિ ભગવો એ ભગવાન અમને જણાવો. એ તને હું આ ધન આપું છું ત્યારે હું કીધું એના હમ નામૃતાશ્યામ તેના હમ કિંકુર્યામ. જેનાથી હું અમર ના થઉં તેને લઈને હું શું કરું. એ આજની મોડર્ન નારી માટે નથી. એ શું છે વાસ્તવમાં તમે મરવું હોય તો મરો, પણ અમને ચાવી આપતા જજો, ક્યાં એફડી મૂકી ને કોને વ્યાજે આપ્યા છે બધું બતાવજા, મને જમા તમે જ્યાં જજો. વાસ્તવ એ નહીં. એના હમ નામૃતાશ્યામ તેના હમ કિમ કુર્યામ. જે એના માટે સંસાર આખો મથી રહ્યો છે, જેને મેળવવા માટે મંથન કરી રહ્યો છે, એ કંસની ભૂમિકાની અંદર વાસ્તવમાં એ કાત્યાયની ધનનો તો બટવારો લઈ લીધો પોતાનો ભાગ, પણ મૈત્રની અંદર એ વાસ્તવમાં પરીક્ષણ શક્તિ હતી. પરીક્ષણ કરે એનું નામ પરીક્ષિત કહેવાય. પદાર્થોની અંદર પરીક્ષણ કરે કે પદાર્થોમાં છેલ્લે છે શું. આમાં ન ઇતિ નેતિ નેતિ જ્યાં વેદ પોકારે. બધી વસ્તુની બાદબાકી કરતા ન ઇતિ, આ નથી ભગવાન, આમાંય ભગવાન નથી, આમાં નથી. અને જે બાદબાકીમાં છેલ્લે રહે અવશિષ્ટ રહે એ વાસ્તવમાં એ તત્વમ અસી. આખા જગતને તમે મંથન કરો ને છેલ્લે જે બાકી રહે એનું નામ ત્રિકાલાબાધિત્યમ સત્યત્વમ. ત્રણ કાળમાં જેનો અબાધ થાય, ત્રણ કાળમાં જેનો કોઈ વિરોધ ન થાય એવું ઠોસ સત્ય ટ્રુથ, એટલે સત ચિત અને આનંદ. એનો જ બધો વિલાસ છે, એનો જ બધો વિસ્તાર, અને એ પોતે જ ભગવાન છે. કાલે કીધું તું ભગવાન, એની અંદર આખું સમસ્ત ભગવાન. ઓતમ પ્રોતમ ચ સૂત્રે મણિગણાય. સૂત્રની અંદર પરોવેલા મણીના દાણા, મણીની બળેલી માળા, ફટીકની કે રુદ્રાક્ષ, એ માળા શેનાથી પરોવાયેલી છે? સૂત્રે મણિગણાય. પટતંતુ ન્યારો નહીં ને જેમ હાટકનો હાર. જળ ચેતન જગદીશમાં તેજ ઉંજ એકતાર. અરસ પરસ રહે એકમાં જેમ તરણીમાં તેજ. ભિન્ન નહીં એક બ્રહ્મથી ઓળખો પદ એહ. સાંભળ શોધ ચિતે કરી. ભગવાન છે પણ ભગવાન પોતે બન્યા, પણ ભગવાન કે એનાથી પણ હું ભિન્ન છું. ભગવાને ભગવદ્ ગીતાના 9મા અધ્યાયમાં પણ બતાવ્યું. 4 અને 5મો શ્લોક વાંચજો. મત્સાની સર્વભૂતાની નતમત્સાની ભૂતાની. બીજા શ્લોકમાં શું કીધું? મારાથી બધા બન્યા છે પણ હું એમાં નથી. મતલબ હું જે પદાર્થો જેમાંથી બન્યા હોય એ વસ્તુ એમાં હોય. ઘઉંમાંથી રોટલી બની તો રોટલીમાં ઘઉં હોય અરસપરસ. બરફ ક્યાંથી બન્યો? દૂધમાંથી. તો પાણીમાં શું હોય? પાલો પાણીમાં. પાલો એટલે બરફ, એમાં પાણી ભર્યું છે. જેમ પાલો પાણીમાં ને. તો એ પ્રીતમ સ્વામીએ સુંદર બધા વેદાંતને એ શબ્દોમાં કક્કાની અંદર, મહિનાની અંદર બધું વણી લીધું છે. અને સ્વામીજી મહારાજ આપણા હૃદય સમ્રાટ સદગુરુદેવ વાર એની જ વાણી ગાતા હતા. કોની ગાતા હતા? પ્રીતમ સ્વામીને. એક એક પદ બધાને મોઢે થઈ ગયેલા છે. અને એની કથાનકની અંદર આપણે ઉપદેશાત્મક કથા જ્યારે કરતા, આશીર્વાદાત્મક કથા, ત્યારે એની વાણીમાં એને કીર્તનોનું ગુંજન થતું હતું. કારણ કે એ કીર્તનોમાં
વેદાંત ઠસોઠસ ભરેલું છે. સતચિત આનંદ સર્વમાં ભરી રહ્યો ભરપૂર, દિન રજની રહે રંગમાં નિર્મળ વર્ષેનો. કાર્તકે કર્મ નિવાર કૌતે માટે રે, ચલો રાશિ વાર આણી વાટે રે. લક્ષ 84 રખડતો રખડતો આણી વાટે એટલે આ વાટે ચડ્યો. હવે ધોરી માર્ગ છોડીને હવે કેડીએ ચડ્યો. હવે શું કરે બોલો? જે ધોરી માર્ગ હતો મોક્ષ માર્ગનો, અને એ માર્ગને છોડીને આપણે કેડીએ ચડી ગયા. કેડીએ મતલબ કે સંપ્રદાયો, ક્ષુદ્ર સંપ્રદાયો, સ્વાર્થથી ભરેલા પોતાના ક્ષુદ્ર સ્વાર્થોને પોષણ કરવા માટે પ્રજાને ઉન્મુખ કરી દીધા. કેમ? કર્તવ્ય મૂઢ, દિશાવિહીન કરી દીધા. વાસ્તવમાં પૃથ્વી આખી પાખંડ ખાઈ ગઈ. સત્યને તો એક બાજુ મૂકી દીધા. જે ધોરી માર્ગ હતો, હાઈવે માર્ગને છોડીને વસ્તુ કેડીએ ચડી ગયા. ઊંધે ઊંધે રવાડે. તો મતલબ કે આપણે ભટકી ગયેલા જીવાત્માને એ સંપ્રદાયો ભટકાવે છે. એટલે એ કીધું, ઇનાહમ નામૃતાશ્યામ તેનહમ કિમ કુર્યામ. હે ભગવાન, તમે જે જાણવા જાઓ છો એ વસ્તુ મને જણાવો. એટલે કાત્યાયની તો ત્યાં રહી ગયા. મૈત્રેયનો સંવાદ અને યાજ્ઞવલ્ક્ય સંવાદ, એ અંદરથી વેદાંતની નિષ્પત્તિ થાય છે, વેદાંતના એ અંદર ગુંજન થાય છે. વાસ્તવમાં હે ભગવાન, આ છે હું કઈ તત્વો કે સંસારના તુચ્છ પદાર્થોને અવગણીને તમે એને પ્રાપ્ત કરવા જાઓ છો. એ વાતને નચિકેતા સામે ચેલેન્જ ફેંકી. હે મહારાજ, સ્વભાવા મર્ત્યસ્ય દંતકેતઃ, સ્વભાવા મર્ત્યસ્ય. આનો મિનિંગ અર્થ બે શબ્દો નીકળે. સ્વ એટલે સંસ્કૃતમાં કાલે કહેવાય. સ્વનો અર્થ શું થાય? કાલે. સ્વ સ્વભાવો, સ્વ વત્તા અભાવ, જેનો કાલે સ્વ મને અભાવ થઈ જવાનો છે. સ્વભાવો મર્ત્યસ્ય, કાલે એ વસ્તુનો અભાવ થઈ જવાનો છે, ને પાછું એ વસ્તુ મર્ત્ય છે. તો એ મર્ત્ય પદાર્થ મારે જોતા નથી, તમને મુબારક છે. કારણ કે હે યમરાજ, આ બધી તમારી પ્રોપર્ટી, સંપત્તિ, વૈભવ વાસ્તવમાં ઇન્દ્રિયોના તેજને હરણ કરવા વાળી છે. શું કરવા વાળી છે? 5 વિષયો વાસ્તવમાં 5 ઇન્દ્રિયોને મથી નાખે છે, અને એવી એને આદત પાડી દે છે. એના સિવાય પાણી વગર માછલી છટપટે છે અને તરફડે છે. એવી રીતે આ ઇન્દ્રિયો પણ વિષય ન મળવાથી શું થાય બોલો? તમને બધાને અનુભવ છે. ખાવાનું ન મળે, પીવાનું ન મળે, જોવાનું ન, તમને જે ચોઈસ છે, તમને જે પ્રિય છે એ વસ્તુ તમને ના મળે તો તમારી ઇન્દ્રિયો, આંખ, કાન, નાક, જીભ એવી કેવી તરફડે બોલો? એટલે એ હે મૃત્યુદેવ, તમારી જે વસ્તુઓ છે, સ્વ અભાવા સ્વભાવા મર્ત્યસ્ય યદંત કૈતત, યદંત કૈતત, યમરાજ સર્વેન્દ્રિયાણામ જરિયંતિ તેજઃ. આ બધી તમારા વૈભવો તો વાસ્તવમાં ઇન્દ્રિયોના તેજને હરણ કરે છે અને સિનિયર સિટીઝનના કેટેગરીમાં બેસાડી દે છે. વિષય આવે અને યૌવન આવે, વિષય સુખ લાવે. યુવાની આવે, પછી વિષયોનું ઘોડાપૂર આવે, સુનામી આવે, અને પછી હું આપીને જતું રહે. પાછું એ મોટા મોટી ગિફ્ટ આપે, આટલી મોટી પ્રેઝન્ટ આપે, બહુ મજા આવે. કેવી આવે? અંગમ ગલિતમ પલિતમ મુંડમ દસન વિહીનમ. આ મોટા મોટી ભેટ આપે, બહુ હારા બનાવીને જાય. યૌવન આવે, વિષય સુખ લાવે, ગળપણ આપી પાછું જાવે. એવા યૌવનમાં સોસાર અર્જુન સાંભળો રે. યુવાનીની અંદર વાસ્તવમાં એ યમરાજ તમારી બધી વસ્તુઓ વાસ્તવમાં સર્વે ઇન્દ્રિયોના તેજને હરણ કરવા વાળી છે, અને પછી કોઈ સંસારમાં કામની ના રહી એવી મોટા મોટી ભેટ આપીને પાછું એ છુમંતર થઈ જાય, ચાલી જાય છે. દરેકને આ કેટેગરીમાંથી, આ તબક્કામાંથી પસાર થવાનું. તમે કઈ કેટેગરીમાં છો અત્યારે? સિનિયર સિટીઝન. મતલબ કે એ થાય છે કેમ? જીવનનો ક્રમ એવો છે. એમ બાલસ્તાવત ક્રીડાસક્ત, તરુણસ્તાવત તરુણી રક્ત, વૃદ્ધસ્તાવત ચિંતામગ્ન, પરે બ્રહ્મણી કોપી ન લગ્ન. ત્રણેય અવસ્થાઓમાં મનુષ્ય વાસ્તવમાં બીજાને આસક્ત રહ્યા, બીજાને અનુરક્ત રહ્યા. જેને અનુરક્ત રહેવાનું હતું, જેને આસક્તિ જેમાં બાંધવાની હતી, જેમાં પ્રેમ કરવાનો હતો, એ તો છૂટી ગયો.
પરે બ્રહ્મણી કોપી ન લગ્ન, ત્રણેય અવસ્થામાં કોઈ પણ પરબ્રહ્મ સાથે એને કોઈ પણ લગ્ન એને સાથે સંલગ્ન ન થયું તો વાસ્તવમાં સરવાળે શું મળે? પ્રથમે નાર્જિતા વિદ્યા, દ્વિતીય નાર્જિતમ તપ્તમ, ત્રીજીય નાર્જિતમ તપ્તમ, ચતુર્થે કિમ કરીષ્યતિ. પ્રથમે નાર્જિતા વિદ્યા, પહેલી અવસ્થામાં વિદ્યા પ્રાપ્ત કરવાની બાળક અવસ્થા. દ્વિતીય નાર્જિતમ ધનમ, બીજી અવસ્થામાં યુવાની આવે ત્યારે ધનને અર્જિત કરો અને એ ધન અર્જિત કરીને પોતાનો વ્યવહાર ચલાવો, માતા પિતાની સેવા કરો, સમાજની સેવા કરો, કુટુંબને સુખી કરો. એ બીજી અવસ્થાની એક કેટલીક એમાં વ્યવસ્થા છે. દ્વિતીય નાર્જિતમ ધનમ, તૃતીય નાર્જિતમ તપ્તમ. જ્યારે તમારી અવસ્થા થઈ જાય, પરિપક્વતા આવી જાય અને શરીરની અંદર કોઈ શક્તિ ન હોય ત્યારે વાર્ધક્ય મુનિવૃત્તિ નામ. ત્રીજીએ નાર્જિતમ તપમ, ત્રીજી અવસ્થામાં જેણે તપ નથી કર્યું ઇન્દ્રિયો દ્વારા, મનશ્ચેન્દ્રિયાણામ એકાગ્રમ પરમમ તપઃ. તપ કરવા જંગલમાં નથી જવાનું. ગૃહેષુ તિષ્ઠેત, ગૃહી તપોવનમ, તમારું ઘર જ તપોવન બની જાય. કેમ? તમે જે બધા પદાર્થો લીધા છે, વાપર્યા છે, ભોગવ્યા છે, એ બધા હવે ધીરે ધીરે ઉપરામતા મન હવે યોગમૃતવૃત્તિ નામ, અને છેલ્લી અવસ્થામાં તમે યોગે નાંતે તનુત્યજામ, અને એ તમે ત્રણમાંથી બાકાત રહી જાઓ તો ચતુર્થે કિમ કરીષ્યતિ, ચોથી અવસ્થામાં તો કાંઈ થવાનું, કારણ કે ખાટલામાં જ હુતા હશો. હું થશો બોલો? છેલ્લી અવસ્થા શું થાય ખબર નહીં. આ શરીરમાં પછી કયો રોગ લાગુ પડશે ને પછી શું થશે ખબર નહીં. કોણ જાણી શકે કાળને રે, વાણું કાલે કેવું વાશે, ફૂલકા ખાવાશે ને ક્યાંય ઓક્સિજનના ડોઝ ચડાવવા પડશે અંદર, ક્યાં થશે. એટલા માટે એક કેટેગરીમાં આપણે બચવાનું છે. તો યાજ્ઞવલ્ક ઋષિએ પોતાની અવસ્થાની અંદર એને કીધું કે મૈત્રી કહેવાય, હે રા બ્રહ્મન, એના હમ નામૃતા શ્યામ તેના હમ કિમ કુર્યામ. એ જ વાતને નચિકેત પોતાના બ્રહ્મર્ષિને જેમ યમરાજાને કહે છે કે હે બ્રહ્મર્ષિ, મૃત્યુના દેવતા યમરાજ, તમારા આપેલા પદાર્થો બધા તમને મુબારક, આમાં મારે કાંઈ જોતું નથી. તો કેમ? સ્વભાવા, એનો કાલે અભાવ થઈ જવાનો છે. કાલે રહેશે કે નહીં કોઈ ગેરંટી નહીં છે. બોલો, વૈભવોની કાલે રહેશે કે નહીં ગેરંટી છે? આજે કરોડપતિ અને કાલે હાથ ઊંચા કરી દેવા પડે, કઈ દશા થાય? મતલબ કે એ વાત છે. લક્ષ્મી આવે ને આફત લાવે, આફત આપી પાછી જ આવે. તો મતલબ કે લક્ષ્મી આવે છે, એના બળથી આપણે ઠેકડા મારીએ તો વાસ્તવમાં એ તો ચંચલા છે. ભગવાન વિષ્ણુની અર્ધાંગના છે, ચરણોની દાસી છે. વાસ્તવમાં એ કોઈની ન થાય. કોની થાય? ભૂમિ હસંતી મમ પુરાણમ, ભૂમિ હસવા લાગી એકવાર. ભૂમિ માતા, ધરતી માતા ક્યારે હસે છે? મમ ઇતિ બ્રુવાણમ, આ મારી છે એવું બોલે છે ત્યારે ભૂમિ હસે છે. ભૂમિ હસંતી મમ બ્રુવાણમ, ભૂમિ ક્યારે હસે છે? કોની ભૂમિ છે બોલો? આ ભૂમિ તમે બેઠા છો ને, એ ભૂમિ પર પાંડવો ગયા, ફૂફાળા મારતા કૌરવો ગયા, મોટા મોટા મુસલમાનો આંકડા કરતા કે આ કે છે હોયના નાકા જેની જમીન ના આપો. ક્યાં ગયો એ? આટલી ભૂમિ બધી હતી ચારે બાજુ, હોયના નાકા જેટલી ના આપો. કેશવ, તમારે થાય એમ કર લો, તેલ લેવા જાઓ, હું દેવાનો નથી. યુદ્ધ વગર ફૂફાળા મારતો મારતો બિચારો પાછો હસ્તિનાપુર સિંહાસન જોવાય ન આવ્યો, અને ક્યાં પતી ગયો? ભીમની એક ગદાએ અને ધનોત પનોત કાઢી નાખ્યું. ત્યારે તરફડવા માંડ્યો. જ્યારે ભીમે મારીને ગદા જાંગને તોડી નાખી તો લોહીનો ફુવારો છૂટ્યો. અને એ સમય કેશવ કે હે ભીમસેન, માર માર માર, જો આ તને સામે દ્રૌપદી દેખાય છે છૂટાવાળ વાળી, પાંચાલીને જો તો તારા પુત્રને, તારા પૌત્રને મારવા વાળા અભિમન્યુને આણે જ માર્યો તો. સાત મહારથીઓ ભેગા થઈ અને આ જ મારવાળો, આ જ મોકો છે, માર. દોડતા દોડતા બલરામ આયા. અરે આ તો યુદ્ધ વિરુદ્ધ છે, નો મરાય નો મરાય. કે છાનો માનો બે ભાઈ મોટા ભાઈ, આજે તમે બોલતા નહીં. અભિમન્યુને મારવા વાળો તે વખત તું ક્યાં ગયો હતા? તમારી ગદા ક્યાં ગઈ હતી? પાંચાલીને ઢહળીને કૂતરાને મરેલા કૂતરાને ઢહળતા દુશાસન લાવ્યો, એ તમારી ગદા ક્યાં ગઈ હતી? અભિમન્યુને માર્યો. ભીમને જ્યારે ઝેર આપી ત્યારે તમારી ગદા ક્યાં ગઈ હતી? એટલે બલરામે નીચી મુંડી કરી દીધી. ભૈયા,
તમારી અકળ ગતિ મને ન જણાય. અટપટ ત્રિગુણી માયા પ્રભુની ને સાચા શરણથી થાય. અજબ લીલા તમારી કૃષ્ણ મોરારી ગહન ગતિ ન કળાય. એટલે એને મારવાથી જે લોહીના ખાબોચિયામાં કીચડમાં તરફડતો દુર્યોધન ત્યાં સિંહાસન જોવા ના ગયો કે એમાં બેસશે કોણ, ક્યાં ગયા બોલો. એ આ ભૂમિ છે, તમે બેઠા છો એ ભૂમિ. એ ગયો, પાછો કંસે ગયો. એને અદ્યવાદ્ય સતાન દેવા મૃત્યુર પ્રાણી નામ ધ્રુવમ છતાં કંસ ન માન્યો અને ભગવાનના ભાંડુઓને બિચારાને વધેરી નાખ્યા. નાના નાના કુમળા ફૂલ જેવા બાળકોને. કેમ? મૃત્યુથી બચવા માટે. આઠમો મારવાનો છે ને મને. નારદજી કે છે આઠમો તો કઈ આઘો રહી ગયો, આમાં ગમે તે આઠમો થઈ જાય, છોડતો નહીં. એટલે આમથી ગણાય આમથી ગણાય તો વચ્ચે ગણાય, પછી ગમે તે વચ્ચે પ્રગટ થાય. આ તો કૃષ્ણ છે, કપટી છે, ગમે તે પ્રગટ થઈ જાય. એટલે એને જો સમજો કે પાપીનું પાપ વધે તો ભગવાન જલ્દી પ્રગટ થાય. એટલે એને 6 7 બાળકોને વધેરી નાખ્યા. અને એ છતાં પણ એ ન બચ્યો. એ ભૂમિમાં રહેતો હતો. કંસ જુઓ, દુર્યોધન જુઓ, રાવણ જુઓ, આખી ભૂમિમાં પૃથ્વી પર જેનો ડંકો વાગતો હતો. 10 માથા અને હોનાની નગરીમાં એ જલસા કરતો હતો. પણ ક્યાં રોળાઈ ગયો? ભૂમિ મારી છે, ન આપું, આ 5 વીઘા અડધો ભાગ મને ના આપું, આ શેડો ખેડી નાખું. રોજ દર વર્ષે થોડો શેડો ખેડતા જાય. અલા તેમાં તમારે ઠાઠડી બાંધવાની ત્યાં કરવાનું હોય, તમે દાટવાના છે ને. એ જમીન તમે થોડી ભૂમિ માટે મનુષ્ય ભાઈના વચ્ચે જે વિરોધ કરે છે, એ ભૂમિ મનુષ્ય આ એટલે ભૂમિ હશે છે. મારા વિગાન આટલા, મારી પાસે 100 વિગાન, 200 વિગાન, 500 વિગાન, કોઈ લઈએ છાતે બાંધીને. ભૂમિ તો અહીં છે. પાંડવો જે સમય હતા એ ભૂમિ પણ અત્યારે છે. અને એ કે છે એટલા માટે ભૂમિ હસંતી મમ બ્રુવાણમ, આ ભૂમિ મારી છે. એટલે એ કે છે જેમ માંધાતાને સૂર્ય ભગવાન ઉગે ને સૂર્ય ભગવાન આથમે ત્યાં સુધી આખી ભૂમિ માંધાતાને પતિ બનાયા હતા ધરતી માતાએ. શું કીધું? માંધાતા જે મય પતિ થઈ ગયા, વરિયા જેને ભૂમિ કરી ભરથાર. જ ભૂમિ અને ભરથાર બનાયા હતા. અંત સમયમાં તે પણ ચાલ્યા. એક આટલો ટુકડો જમીનનો ન લઈ ગયા, ક્યાં ગયા બોલો. એટલા માટે ભૂમિ હસંતી મમ બ્રુવાણમ. તો વાસ્તવમાં એ મનુષ્ય જીવનની અંદર વાસ્તવતાની આ આપણને ઉજાગર કરે છે શ્રીમદ ભાગવતની કથા. જીવનના રહસ્યોને ખોલે છે. કથા સાંભળીને નાખવાની નથી. આપણે કથામાં તો આવીએ છીએ, પણ કથા આપણી અંદર ઉતરતી નથી. ઉતરે છે કથામાં તો આવીએ છીએ આપણે, શું થાય છે? મોટો પ્રોબ્લેમ કયો? કથા આપણી અંદર ઉતરતી નથી. ઉતરવા માટે શું કરવાનું? વારવાર આપણે પરીક્ષિતની ભૂમિકામાં બેસીને કથા શ્રવણ કરવાનું. કે આજથી 7મા દિવસે પરીક્ષિતને નક્કી હતું, પણ આપણે કયા સમયે તક્ષક આપણને કરશે, એક્સિડન્ટ સ્વરૂપે આવશે, એટેક રૂપે આવશે, દુખાવા રૂપે આવશે, ગમે તે આઈને છુપારી દે. એક તક્ષક આપણને કળવાનો છે. એ તક્ષક કોઈ વ્યક્તિને વસ્તુ પ્રધાનતા નથી. એ ગમે તે કાળ, ગમે તે રૂપ ધારણ કરીને નિમિત્ત બનીને પાછું કાળ આપણને 7 દિવસમાં નહીં, ઓલાને 7મા દિવસની અવધિ હતી. આપણે તો મંગળવારે હોય, ગોકળ આઠમે હોય, દિવાળીના દિવસે આવે, તારીખ વાર કઈ નક્કી ના હોય. એટલા માટે ત્યાં સમજે ત્યાંથી લીધે સારું. પરીક્ષિતની ભૂમિકામાં બેસશો તો આપણને જીવનની નશ્વરતા સમજાશે. હવે બહુ પહેર્યું, બહુ ભરખા હતા, પૂરા કર્યા. હવે ધીરે ધીરે યોગ્ય ચિત્તવૃત્તિ વિદ્ય નિરોધ. પતંજલિ ઋષિનું સૂત્ર કહે છે કે યોગ ચિત્તવૃત્તિ નિરોધ. તમારી ચિત્તવૃત્તિ છે હવે ધીરે ધીરે ક્યાં જોડવાની? પરમાત્માની અંદર. વાસ્તવમાં તમે હવે ધીરે ધીરે આપણી જીવન સંધ્યા થઈ રહી છે અને ધીરે ધીરે આપણે પરમાત્મા તરફ ગતિ કરી રહ્યા છે. કોઈ આજ સે કોઈ કાલ આતો, ણાનો મેળો સૌએ ઋણાનો બંધે મળ્યા. કોઈક જન્મના સુકૃત ફળિયા, જેવી વાદળિયું વિખરાયા તો પંખીડાનો મેળો. કોઈ આજ સે કોઈ કાલ તો પંખીડાનો મેળો. ભગવાન શંકરાચાર્યજી દયાળુ સદગુરુદેવે કલમ ઉઠાવીને લખ્યું કે 3 વસ્તુ વીજળીના ચમકારા જેવું છે. વિદ્યુત ચલમ કિમ ધન યૌવનાયુ.
એટલે વાસ્તવમાં ગ્રંથોનું શ્રવણ કરીએ છીએ તો શ્રવણ કરીને આપણા જીવનમાં એ કથાને ઉતારવાની છે, અહીં પાછી મૂકીને જવાની નહીં. તો જીવનમાં એ કથા ઉતરશે, તમને જીવનમાં પરિવર્તન આવશે. નહીં તો પછી એક કથા એક સત્સંગ હાલતો હતો, સત્સંગ સમારોહ, અને ઘણા લોકો યાત્રા કરવા ગયા, યાત્રા કરીને આવ્યા તો પછી પાછા ઓલા બેઠા હતા. તો કે તમે કેમ બેઠા છો? તો કે આ તો કથા શ્રવણ, કથા પૂરી થઈ ગઈ. હલાયા, તમે જીવતા છો કે મરેલા છો? હું કીધું હજી પાણા જેવા રહ્યા, તમે તમારા જીવન પગડ્યા કેમ નહીં? તમારા જીવન પરિવર્તન કેમ ન આવ્યું? તમારું એ જ ભેડિયા કસાણ જેવું જીવન કેમ છે? આપણું થોડોક તો સુધારો થવો જોઈએ કે નહીં? બોલો. એને વાસ્તવમાં કથા સાંભળી કહેવાય. અને એ શ્રુતમ હરતી પાપાની, તમારા કર્ણરંગની અંદર કથા શ્રવણ કરી પ્રવેશ કરતાની સાથે અંદરના જે કષાયો છે એને ભસ્મસાત કુરુતે, તથા જે કષાયો ભસ્મ ભળી જવા જોઈએ, વાસ્તવમાં એને આચરણમાં મૂક્યું કહેવાય. તો એ તબ કથામૃતમ તપ્ત જીવનમ, ભગવાન જ્યારે અદ્રશ્ય થઈ ગયા, અહંકાર થયો, ભગવાન કૃષ્ણ અમારે વશ છે, અમારા સિવાય ભગવાનને કંઈ દેખાતું નથી. પણ એ અંતરમાં જે રહેલી પરમાત્માને વચ્ચે જે અંતરાય આવે છે, ચિત્તવૃત્તિઓ જ્યારે બહિર્મુખી થવા લાગે છે, ત્યારે એને ભગવાનને બદલે વિપરીત વસ્તુ દેખાય છે. પૃથ્વી પર જેમ સૂર્યના તેજો રાશિ પડવાથી પૃથ્વીના બદલે પાણી દેખાય છે, મૃગજળ બની જાય છે, એવી રીતે આ સચરાચર પર રહેલો, સચરાચરમાં સાક્ષી સત્તા રૂપે ચૈતન્ય જે વિલસી રહ્યું છે, એમાં આપણને મૃગમરીચિકા અને મૃગજળ જેવું દેખાય છે. વાસ્તવમાં એનો જ બધો વિસ્તાર છે, એ જ ભગવાન. અને એ ભગવાનની અંદરથી જ 5 ભૂતો થયેલા છે. ભ એટલે ભૂમિ, ગ એટલે ગગન, વ એટલે વાયુ, અને આ એટલે અગ્નિ, અને ન એટલે નીર. ભગવાન પૃથ્વી, જળ, તેજ, વાયુ, અને આ એનો જ વિસ્તાર. અને એમાંથી ભગવાને આ બધો વિસ્તાર કર્યો, એને તેજો રાશિ ઉત્પન્ન થઈ. એ અટપટી ત્રિગુણી માયા પ્રભુની, પરમાત્માની એ માયાનું સ્વરૂપ લઈને ભગવાને આ ચકાચૌંધ ચારે બાજુ દેખાય છે. વાસ્તવમાં એ બધું કેવું છે? બોલો. સ્વભાવા મર્ત્યસ્ય દંત કેતત, એટલે અવિદ્યાયા અંતરે વર્તમાના સ્વયં ધીરા પંડિત મન્યમાના ધંદ્રવ્યમાના પુર્યંતિ મૂઢા અંધે નિયમાના યથા અંધા. એટલે મનુષ્ય જેમ મનુષ્ય આંધળે જેમ દોરીને અંધારા કૂવામાં નાખે છે, એમ વાસ્તવિક ધર્મને, જેને પરમ ધર્મ કહેવાય, એ પરમ ધર્મને કોઈ જાણતું નથી અને કોઈને જણાવતું નથી. એવા જાણવાવાળા દુર્લભ અને એવા સમજવાળા પણ એટલે સુખદેવ ભગવાને કીધું કે શ્રોતા વક્તા જ દુર્લભ. આ કથાને કહેવાવાળા દુર્લભ હોય અને એને સાંભળવાળા અધિકારી લોકો પણ દુર્લભ હોય છે. ચમત્કારોની વાત હોય તો કાન ઊંચા કરીને સાંભળે, એને લાભની વાત હોય. અને જ્યાં તમારા કલ્યાણની વાત હોય તો એ બધું મૂકો, બંધ કરો, ટાઈમ થઈ ગયો હોય. તો મતલબ કે કલ્યાણ કરવા માટે ક્યારે કરવાનું, કઈ તારીખે, કયા જન્મમાં, કયા સમયે સમય પાકશે. તત્ક્ષણાત સુશ્રુતાત, શ્રવણ માત્ર તત્ક્ષણાત એના બધા કષાયો ભસ્મ થઈ જાય. એટલે શ્રોતા વક્તા ચ દુર્લભા, એ સાંભળવું કે છે બહુ અઘરું છે. ભગવાનનું આપેલો લેસન બહુ અઘરું છે. ભગવાન અનેક પ્રકારના પાર્ટો ભજવે, એમાં ભગવાને જે આપેલું આ માયા છે ને, વાસ્તવમાં ભલભલા ચકિત થઈ જાય. બ્રહ્મા જેવા બ્રહ્મા પણ મોહને પ્રાપ્ત થઈ ગયા હતા. એ આગળ આવે છે. હવે સુતજી મહારાજ બેઠા હતા નૈમિષારણ્યની અંદર, અને સૌનકાદી ઋષિઓ એને પ્રશ્નો કરી રહ્યા છે. ત્યારે પ્રશ્ન કરતા કરતા એક સૌનકાદી ઋષિ ઊભા થયા. બાપજી, તમે મને એ સમજાવો કે આ જે ગોકર્ણને મુક્તિ આપી, એ કયા સમયે મુક્તિ આપી? કયો સમય હતો? ત્રેતાયુગ હતો, કળયુગ હતો, દ્વાપર હતો? પછી પરીક્ષિત રાજાને મુક્તિ આપી સુખદેવ ભગવાને, તો એ કયા સમયે આપી, કયા મહિનો હતો, હું હતો? એનો વિસ્તારથી મને સમજાવો. અને એટલું જ નહીં, જેમ ભગવાનને કે છે બ્રહ્માજીએ નારદજીને જે ભાગવત કથા ચતુશ્લોકી ભાગવતની અંદર સમજાયું હતું, એ કયો સમય હતો? ત્યારે સુત ઉવાચ, સુતજી મહારાજ એ કહેવા લાગ્યા, સૌથી પહેલા ગુરુની વંદના કરી કે હે સુત સર્વ પુરાણજ્ઞ સર્વ શાસ્ત્ર વિદાંબર,
સર્વશાસ્ત્રોનો જેની પાસે સાર છે એને સર્વજ્ઞ કહેવાય. જ્ઞ એટલે જાણવા વાળો, જ્ઞ એટલે જ્ઞાન વાળો. સર્વ એટલે બધા પ્રકારનું જેને જ્ઞાન હોય એને સર્વજ્ઞ કહેવાય. એ સુત સર્વ પુરાણજ્ઞ, પુરાણોના અજ્ઞ એટલે જાણકાર છો. તમે બધા જ પુરાણો તમને કંઠસ્થ છે એટલે તમે એક્ઝામ્પલ પણ આપો છો, ઉદાહરણો આપો છો, પ્રમાણ પણ આપો છો, એનું ભજનોમાં પણ કીર્તન દ્વારા તમે સમજાવો છો. અને મહાનુભાવજીએ મહેર કરીને સમજાવી સર્વે, સર્વ પ્રકારની રીત સમજાવીને મહાનુભાવ કહેવાય. એટલા માટે એ કોઈ વ્યક્તિ વિશેષ નથી, કોઈ ડિગ્રી નથી, કોઈ એને લેવાનું વેચાવાનું લેબલ નથી. વાસ્તવમાં જ્ઞાનની મહત્તા છે. એટલા માટે નચલિંગમ નચવય, એનું કોઈ લિંગે નથી. પુરુષ હોય કે સ્ત્રીલિંગ હોય કે નપુંસક લિંગ હોય, એની કોઈ વય નથી કે 5 વર્ષનો 80 વર્ષનો હોય જ્ઞાન આપે તો જ જ્ઞાન કહેવાય. 5 વર્ષના પણ આપી શકે, નાનું બાળક પણ જ્ઞાન આપી શકે. ભગવાન દત્તાત્રેય ભગવાને નાનું ધાવણું બાળક એની પાસે પણ જ્ઞાન લીધું, એને પણ ગુરુ બનાવ્યા. તો નચલિંગમ નચવય, એમાં કોઈ લિંગની જરૂર નથી જ્ઞાનમાં, અને કોઈ વય અવસ્થાની પણ જરૂર નથી. જ્યાં જેવી રીતે જે પ્રકારે જે સમયે જેટલું મળે એ પ્રમાણે એ રીતે એ પ્રકારે એ સમયે એ જ્ઞાનને ગ્રહણ કરી લો. હે સુત સર્વ પુરાણજ્ઞ સર્વ મહાત્મ્યમ વિદાંબર, અમને કે છે એ બતાવો કે વાસ્તવમાં જે સુખદેવજી રાજા પરીક્ષિતને, ગોકર્ણજીએ ધુંધુકારીને અને સંદકાદી ઋષિએ નારદજીને જે કથા સમય આ ગ્રંથ સંભળાવ્યો હતો, એ સંશય અમારા સંશયને તોડાવો. સુરરસે તથા બ્રહ્મરી અંગ્રી મેં સંશય નિત્યમ છિંદમ, અમારા સંશયનો છેદો. તો સંસારની અંદર, જીવનની અંદર શંકાઓ છે ને, એ શંકાઓ વાસ્તવમાં આપણી નિષ્ઠાને જામવા દેતા નથી. શું થાય છે બોલો? આપણા હૃદયમાં કોઈને કોઈ શંકા હશે, કથા સાંભળીએ પણ ખૂણે ખાંચરે શું હોય, આપણે શંકાઓ હોય, આમ કેમ હશે, આમ કેમ કીધું. એટલે આપણે શંકાશીલ બહુ હોય, પાછા માનવા તૈયાર થઈએ ને થોડા છીએ અમે કોઈનું માનીએ તેવા થોડા છીએ. તો એ શંકાશીલને મનુષ્ય તમને ગુરુમાં નિષ્ઠા થવા દેતા નથી, પરમાત્મામાં નિષ્ઠા થવા દેતા નથી, બ્રહ્મની અંદર નિષ્ઠ થવા દેતા નથી. એટલા માટે છેદો છેદો શંકા તમારી તમામ રે. શંકા કેવી છે બોલો? છિદ્રો વાળી છે. તમે કાલે બધા ઘરે જે લોટ ચાણી છે ને, એ બધા પાણી ભરીને આવજો. આપણે એક્ઝામ્પલ આપીએ પ્રેક્ટિકલ રીતે. કાલે બધા નાના જે ચાણી હોય ને પાણી ભરીને લાવવાના, તો એને ખાચા બકવું બોલો. કોણ કોણ લાવશે? આગળ ઊંચે કરો. કોઈની તાકાત જ નહીં. બોલા શંકાના છિદ્રો છે. એવી રીતે જીવનની અંદર શંકાના છિદ્રો આવે છે. એ શંકામાં તમારા નિષ્ઠા ત્યાં વહી જાય છે. છેદો છેદો, સ્વામીજી મહારાજ સુંદર ભજન બનાવ્યું. છેદો છેદો શંકા તમારી તમામ રે, શંકાના છિદ્રોથી રે નિષ્ઠા નથી જામતી રે. લો, નિષ્ઠાને પાકી થવા દેતી કોણ નથી? તમારામાં. એટલે કીધું ભગવાને સુંદર સ્પષ્ટ કહી દીધું, સંશયાત્મા વિનશ્યતિ. એટલા માટે હે અર્જુન, તું તારી શંકાને છોડી દે, કારણ કે સંશયાત્માનો પોતે પોતાનો વિનાશ કરે છે. અને જે કે છે વિષયાન પુંસઃ ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તે સુપજાયતે, સંગાત સંજાયતે કામઃ, કામાત ક્રોધો બી જાયતે, ક્રોધાદ ભવતિ सम्मोह, सम्मोहात् સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિભ્રંશાત બુદ્ધિર્નાશ, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. પોતાના પ્રાણોનો નાશ કરવા થાય. કેમ? એની બુદ્ધિને સંશય પેદા થયો કે આ હશે કે નહીં, અસ્તિ નવા. એટલે મંડન મિશ્ર જે હતા ને, વાચસ્પતિ મિશ્ર હતા, વાચસ્પતિ મિશ્ર હતા, એને શંકા થઈ. એ 1200 વર્ષ પહેલા એને શંકા થઈ ભગવાન છે કે નહીં. શંકા થઈ ભગવાન. શું થયું? એટલે ગ્રંથમાં ભગવાન શું કર્યું બોલે, ભગવાનનો એ વિરોધ કર્યો. ભગવાન છે જ નહીં. ભગવાન શું થયું? વિરોધ. ગ્રંથની અંદર લખ્યું એટલે એને દોષ લાગ્યો. અસ્તિ નવા. જેણે એને કોઈ કે મારો પિતા જ નથી, તો શું કહેવાય? સાચું કહેવાય? પિતા વગર ક્યાંથી પુત્ર પેદા થાય? તો એમ કે છે આખા જગતનો માલિક છે જ નહીં, એને લખી નાખ્યું. એટલે એને દોષ લાગ્યો અને ભગવાનની જે ખંડન કર્યું ભગવાનનું, અને ગુરુનું ખંડન કર્યું. કારણ કે ગુરુ એને સમજાવતા હતા, એટલે ગુરુની વાત ન માની, ગુરુની વાતને ખંડન કર્યું. અને જે આખા જગતનો માલિક છે એની વાતનું ખંડન કર્યું, એટલે એને દોષ લાગ્યો. આ દોષને મટાડવા માટે એ દત્તાત્રેય મિશ્રે શું કર્યું બોલો? પોતાના પ્રાયશ્ચિત માટે
પ્રાયશ્ચિત માટે જેમ ઘઉંનું કુંવળ હોય છે, હા ભૂકો થયેલો, એ ક્યારે બળે બોલો હરગાવતો? ધીરે 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 ઢૂંહા હોય ને ધીરે ધીરે બળે. એણે આખા ગળા સુધી ઢૂંહામાં દબાઈ બેસી ગયા અને ઢગલો કર્યો અને પછી એમાં અગ્નિ મૂકી. શું કર્યું? આ શરીરે પરમાત્માનો અને ગુરુનું ખંડન કર્યું છે. અને આપણે તો કઈ આપણે તો ખાલી સામાન્ય કર્યું, આપણે કેવું કરી ખબર નહીં. આપણે તો એને ગુરુનું કે છે ખંડન કર્યું, ભગવાનનો વિરોધ કર્યો. એના માટે શરીરને કે છે પ્રાયશ્ચિત. આ જ પ્રાયશ્ચિત છે. શરીરને ધીરે 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 બાળવાનો, તળપી તળપીને મારવાનો. એટલે એને ડુહામાં દેવતા મૂક્યો અને હળકતા હળકતા ધીરે ધીરે અહીં પગના અંગૂઠા ધીચણુંથી આવ્યા અને સાક્ષાત ભગવાન જગતગુરુ શંકરાચાર્ય ભગવાન ત્યાં ફરતા ફરતા ત્યાં પ્રગટ થયા. કોઈને ખબર પડી ત્યાં આ કર્મકાંડી પોતાના કર્મના પ્રાબલ્યથી બુદ્ધિમત્તાને લઈને આ જગતના માલિકનું એને ખંડન કર્યું છે. તે અત્યારે એ ઢૂહાની અંદર બળવા માટે, પોતાનું પ્રાયશ્ચિત કરવા માટે શરીરને બાળી રહ્યા છે. ભગવાન ત્યાં પ્રગટ થયા. ભગવાને કીધું કે મિશ્ર, આ એને હમણાં હું આ કમળમાંથી પાણી નાખીને તારા બધા કર્મોનું પ્રક્ષાલન કરી નાખું, હું બાળી મૂકવા તાકાત છે મારામાં. તો કે નહીં ભગવાન, આ શરીરનો જે શરીર ભગવાનનો જે ગુનો કર્યો છે ને, તો શરીરને આ ગુનો એને આ દંડ મળવો જોઈએ. તો વાસ્તવમાં એ ભગવાન કે જે ગુનો કરેલો હતો, તો એ વાચસ્પતિ મિશ્રે પછી ધીરે ધીરે એ શરીરને બાળ્યું અને પોતાના પ્રાયશ્ચિત પોતાનો ભગવાન પ્રત્યે જે પ્રાયશ્ચિત હતું એ પ્રાયશ્ચિતને પૂરું કર્યું. તો વાસ્તવમાં એ આ સુખદેવ ભગવાન કીધું અને એ વાતને ગોકર્ણજી કીધી. અને એ વાતને જ્યારે બ્રહ્માજી આદિ કવયે નારદજીના હૃદયમાં એ 4 શ્લોકો રૂપ પ્રગટ થયા હતા. અને એ સમયે સૌનકજી, શુદ્ધજી મહારાજ, સૌનકાદિ ઋષિઓ સર્વશાસ્ત્રોના જ્ઞાતા હતા. એમણે પ્રશ્ન કર્યો ત્યારે કે હે ભગવાન, આ સમયે સાંભળવા માત્રથી, જે કથાનું કે શ્રવણ કરવા માત્રથી મનુષ્યના કર્ણોના અંદર જે કષાયો છે એ કષાયોને બાળીને ભસ્મ કરે છે. એમણે કીધું કે એ સૌનકાદિ ઋષિઓ ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે સ્વધામ ગમન થયા, કૃષ્ણ નિર્ગતે વર્ષાત કલે કલૌહુ, ભગવાન સ્વધામ ગયા, એના કળિયુગના 30 વર્ષ વીત્યા. કેટલા વર્ષ વીત્યા? ભગવાન જ્યારે આ ધામને ધરાને છોડી દીધી એટલે ઓલો કળિયુગ વાટ જોઈને બેઠો હતો. વાટ જોઈને બેઠો એટલે શેમાં પ્રવેશ કર્યો? અને કળિયુગે પ્રવેશ કેમાં કર્યો? સોનામાં બેસીને. પરીક્ષિત જે સોનામાં બેઠો, કારણ કે સોનાનો મુગટ હતો જરાસંઘનો. એ જરાસંઘ સોનું હતું. અને પરીક્ષિત રાજાએ કળિયુગને જ્યારે છોડી દીધો અને એને 5મું સ્થાન આપ્યું. મને સુંદર રહેવાનું એક સ્થાન આપો. ચાર સ્થાનો તો હારા નહોતા, ગંદા હતા, પાપીવાળા હતા, પાપ કરે એવા હતા. 5મું સ્થાન ભૂલથી આપી દીધું હોનામાં બેસી જજે. અને ભૂલથી વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, એટલે જરાસંઘનો જે ભંડારિયામાં જે મુગટ હંતાડેલો પડ્યો હતો એ પરીક્ષિત રાજાએ પોતાના ઉપર ધારણ કર્યો. અને ધારણ કરતાની સાથે જ કળિયુગ ક્યાં પ્રવેશ કરી ગયો? અને એટલા માટે એ સમયે કહેવાય છે કે પરીક્ષિત રાજા શૌચ ગયા હતા. ક્યાં ગયા હતા? શૌચ કરવા, પેશાબ પાણી કરવા. એ સમયે કહેવાય છે કે એનો પગ અડધો કોરો રહી ગયો. આપણા તો બધા આખા પગ કોરા રહેશે આપણા. તે કળિયુગ કેટલો પ્રવેશ કરતો હશે બોલો? શાસ્ત્રમાં શૌચ ક્રિયા છે, આભ્યંતર અને બાહ્ય, આંતરિક શૌચ અને બાહ્ય શૌચ. આંતરિક શૌચ તો છે આ શાસ્ત્રોમાં જે કામ, ક્રોધ, લોભ, મોહ અને કષાયો એ દુર્ગુણોનો પ્રક્ષાલન કરવા માટે એ અંતઃકરણને અશુદ્ધ કરે છે. એને ધોવા માટે નિત્ય કર્મો, નૈમિતિક કર્મો, દાન, યજ્ઞ, વ્રત, તપ, ઉપવાસ, યાત્રા, આ બધા કર્મો જે સકામ કર્મો છે, એ સત્કર્મો છે, એ વાસ્તવમાં એ અંદરના ધોવે છે. અને બહારને ધોવા માટે ભગવાને માટી બનાવી અને પાણી બનાવી. બહારની જ ઇન્દ્રિયો ધોવા માટે શું કરવાનું બોલો? હાથ પગ ધોવા માટે અત્યારે ભલે અંગ્રેજોએ આપણને યાદી બનાવી દીધા હોય હાબુ નહોતો પહેલા. કોણ આપીને ગયા આપણને ભેટ? શેમ્પો ને લિક્વિડ બધું કોણ આપી ગયું? અંગ્રેજો દઈને ગયા. એટલે એ હાબુ ઉડતા આપણે હાબુને ગંદા કરીએ છીએ. શું કરીએ છીએ આપણે? સૌથી પહેલા શૌચ ક્રિયા માટી અને પાણીથી થતી હતી. એટલે એ બહારની ક્રિયા છે. અને આંતરિક ક્રિયા અને બાહ્ય ક્રિયા, બાહ્ય શૌચ અને આંતરિક શૌચ. તો એ પરીક્ષિત રાજાએ થોડો પગનો કે જે પગ એડી કોરી રહી ગઈ હતી શૌચ ક્રિયામાં, અને એ કળિયુગ ત્યાંથી પ્રવેશ કરીને બેસી ગયો. એટલે આપણે જીવનમાં એ શીખવાનું છે
કે આપણે જીવનમાં કેટલી શૌચ ક્રિયા પવિત્રતા રાખીએ છીએ, ખાવામાં પીવામાં. અત્યારે વાસ્તવમાં એઠું ખાવાનો રિવાજ પડી ગયો. હું ખાઈ ગયો તો કાલે ખાંજે કીધું હતું મેં કે ભાઈ અન્ન એવું મન બને છે. તમારા જીવનમાં જેવો અન્ન હોય એવો ઓડકાર આવે. તમે જેવું ખાઓ છો તો બીજાના તમારા વિચારો એવા જ વિચાર તમારી અંદર પ્રવેશ કરે છે. અન્ન દ્વારા જીવ પ્રવેશ કરે છે જીવનની અંદર. યોનિમાં પ્રવેશ કરવા માટે જે એને જન્મ લેવાનો હોય છે તો અન્ન દ્વારા પ્રવેશ કરે છે. જે પુરુષ ઇતસ્માત આકાશ આત્મન સંભૂત આકાશાદ વાયુ અદ્ભી પૃથ્વ્યાત અન્નમ અન્નાત વીર્યમ તતો પ્રજાયંતે. અન્ન દ્વારા પુરુષ ખાવાથી વીર્ય બને અને એ પ્રવેશ કરીને જીવાત્મા એ યોનિમાં પ્રવેશ કરે છે. એવી રીતે અન્ન એવું જ મન બને. તમે જેવા પદાર્થો ખાઓ એવું તમારું મન બને. સાત્વિક બને, રાજસિક બને, તામસિક બને. એટલે ઉચ્છિષ્ટ ભોજનમ એટલે તામસી લોકોને એઠું ભોજન બહુ ગમે. ભગવાને 17મા અધ્યાયમાં કીધું. અને કટ્વ અમ્લ લવણ તુક્ષ વૃક્ષ તુક્ષ વિદાયન ઉચ્છિષ્ટમપી ચામેદ્યમ ભોજનમ તામસ પ્રિયમ. ભગવાને પ્રમાણ બતાવ્યું. ઉચ્છિષ્ટ એટલે એઠું. ગુરુગીતામાં લખ્યું ને ગુરુ રુચ્છિષ્ટ ભોજનમ. હું લખ્યું ગુરુનું એઠું ખાઓ તો ગુરુનું એઠું ખાઈ જવાનું. હું મિનિંગ હશે બોલો? ગુરુજી ખાઈને ઊભા થાય પછી પડાપડી કર થાળી તોડી નાખો પીવા હાટો, એ મિનિંગ નથી. યાદ રાખજો, એ મોટી ભાષા છે બધી. પણ સાચો અર્થ શું નીકળે આમાંથી? ભગવાન શંકરે દેવાદિદેવ મહાદેવ પાર્વતીને કીધું ગુરુ રુચ્છિષ્ટ ભોજનમ. પાઠમાં આવે છે, વાંચજો જ્યારે આવે ધ્યાન દેજો. એમાં લખેલું ગુરુ રુચ્છિષ્ટ ભોજનમ ગુરુ મૂર્તે સદા ધ્યાનમ યથા સ્વૈરિણી યોષિતા. જેમ પરબારુ સ્ત્રી છે, જે ગુણકાદી સ્ત્રી છે, જે એ પરપુરુષનું ધ્યાન કરે છે એવું ધ્યાન ગુરુ મૂર્તે સદા ધ્યાનમ યથા સ્વૈરિણી યોષિતા. સ્વૈરિણી એટલે પતિ વગરની જે સ્ત્રી બજારમાં રખડતી હોય એમ પરપુરુષનું જેવું ધ્યાન કરે છે. સ્વૈરિણી યોષિતા જેમ ભજે છે બીજા પુરુષને એવી રીતે ગુરુનું ધ્યાન કરો. ગુરુ રુચ્છિષ્ટ ભોજનમ. ગુરુનું એઠું ખાવું તો હું ખાવું? તમે બતાવો. એઠું એટલે શું કહેવાય? તો ગુરુના મુખમાંથી જે નીકળેલા શબ્દ ઉચ્છિષ્ટ કહેવાય. શું કહેવાય? મંત્ર મૂલમ ગુરુર વાક્યમ. એટલે ગુરુના મુખમાંથી જે એઠા નીકળેલા શબ્દો કેવા કહેવાય? ઉચ્છિષ્ટ. એને ગ્રહણ કરો. ઓલું થાળી તોડવાની વાત નથી આ બાળકા. એટલે એ મોટી ભાષામાં તમે સમજો, એ પાઠને મિનિંગ સમજો. પાઠ કરીએ પણ અર્થ નથી સમજતા. ગુરુ ઉચ્છિષ્ટ એટલે ગુરુના મુખમાંથી શબ્દો નીકળ્યા એ ઉચ્છિષ્ટ કહેવાય. અને એ તમારા હૃદયમાં લાગો. મંત્ર મૂલમ ગુરુર વાક્યમ મોક્ષ મૂલમ. એટલે કે છે શબ્દ કરતા તપ તીરથ વર્ત યોગ કે ફરતા ખૂટીએ જીરે સંત ટાળે ત્રિવિધિના તાબ કે. શબ્દ કયો? મંત્ર મૂલમ ગુરોર વાક્યમ. એ શબ્દ નીકળ્યો એ વાસ્તવ તમને મોટા મોટી કૃપા થાય. કઈ? મોક્ષ રૂપી કૃપા થાય. તો વાસ્તવમાં કીધું કે ભગવાન આ તમે જે કથાનક સંભળાવ્યું એ કયા વર્ષોની અંદર ભગવાન ધામમાં ગયા પછી પરીક્ષિત રાજાનું માધ્યમ બનાવી કળિયુગ વાટ જોઈને બેઠો હતો. અને એ સમયે કળિયુગે પ્રવેશ કર્યો. અને એ કળિયુગે પછી એ કળિયુગના વર્ષોની અંદર કયા સમયે આ ભાગવત કથાનું ગાન થયું અને કયા મોક્ષ જીવોનો ઉદ્ધાર કર્યો. ત્યારે કે ભગવાન સ્વધામગમને કળિયુગ નવનીતો નમસ્તે કથારંભ સુકો અભ્યવત. એ સમયે કળિયુગના 30 જેટલા વર્ષો વીત્યા. એ સમયે ભાદરવા માસની શુક્લ પક્ષની 9મી તિથિએ સુખદેવજીએ કથા શરૂ કરી હતી. શું કરી હતી? કળિયુગની અંદર. પછી વાત એ કથા પરીક્ષિત રાજાએ સાંભળી. પછી એના પછી જે કળિયુગના શુદ્ધે સુચૌ નવમ્યામ. કયા વર્ષો? કળિયુગના 200 વર્ષ વીત્યા ત્યારે અષાઢ મહિનાની શુક્લ પક્ષની 9મી. આજે કઈ તારીખ, કઈ તિથિ છે? આજે કયો મહિનો ચાલે અત્યારે? અષાઢ, શ્રાવણ. એ 9મો મહિનો હતો. અને એ 9મા મહિનાની અંદર વાસ્તવમાં એ ભગવાને એને સુંદર કથા સંભળાવી. જેવી રીતે 200 વર્ષ વીતી ગયા કળિયુગના. અને અષાઢ માસની શુક્લ પક્ષ 9મી ગોકર્ણીજી એ કથા કોને સંભળાવી? ધુંધુકારીને. અને આગળ તથાપી કલૌ પ્રાપ્તે ત્રિદશાર્ધવર્તગતે ઉર્ધ્વ ઋતે પક્ષે નવમ્યામ બ્રાહ્મણ સુતા ધેનુપુત્ર. આમાં ધેનુપુત્ર લખ્યા. ધેનુપુત્ર એટલે ગાયનો પુત્ર. ગાયનો પુત્ર કોણ હતો?
ગોકર્ણજી એમાં શુદ્ધ વેદવ્યાસ ભગવાને શોર્ટકટ ભાષામાં લખ્યું, સિક્રેટ ભાષામાં. ધેનુપુત્ર કથયત કથામ તબ ધુંધુકારીમ સુચૌ શુદ્ધે નવમ્યામ. શુદ્ધ હૃદયથી શુદ્ધ અને બહારથી શુદ્ધ એવા ગોકર્ણ ભગવાને ગોકર્ણજીનો ઉદ્ધાર કરવા માટે કથા સંભળાવી. ત્યાર પછી તસ્માદપી કલૌ પ્રાપ્તે 10 વર્ષ ગતે, 30 વર્ષો કળિયુગના વીતી ગયા. ત્યારે કાર્તક મહિનાની શુક્લ પક્ષની 9મી તારીખે સનકાદિજીએ એ કથા નારદજીને સંભળાવી. તો એ કથા કે છે કેવી છે? તો કલૌ પાપ નાશિની કથા, કલૌ ભગવતી વાર્તા ભવરોગ વિનાશિની. કળિયુગની અંદર ભવરૂપી જેમને તમને જે રોગ થયો છે એ રોગનો વિનાશ કરવા માટે છે. કયો રોગ છે આપણને? જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ. આ 4 રોગો છે. બીજા રોગોનો બધો દવા છે, ડોક્ટરો કરે. એ રોગો બધા બહારના રોગો છે. કયા રોગો છે? જ્યારે જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ આંતરિક રોગો છે. અને એ રોગો દરેક યોનિમાં એને પ્રાપ્ત થઈ છે. દરેક યોનિમાં એમાં પસાર થવું પડે. જન્મય થાય, મરણે થાય, જરા પણ આવે અને વ્યાધિ પણ આવે. તો એ રોગોને મટાડવા માટે કથા ભાગવતી વાર્તા ભવરોગ વિનાશિની કૃષ્ણ પ્રિયમ. આ કથા કેવી છે? હે સૌનકાદિ ઋષિઓ, આ કથા ભગવાન કૃષ્ણને અત્યંત પ્રિય છે. કેવી છે? કૃષ્ણ પ્રિયમ સકલ પાપ વિનાશનમ ચ કલ્મશનાશનમ. કલ્મશ એટલે પાપ. આ કળિયુગના જેટલા કલ્મશો છે, સમસ્ત જીવાત્મા એટલા બધા શરીરના જેટલા બધા કલ્મશો છે, પાપો છે, એની કોઈ ગણના ન કરી શકાય. હે સૌનકાદિ ઋષિઓ, આ કળિયુગનો જીવાત્મા છે એટલા બધા પાપોથી દબાઈ ગયેલો છે. તો એ કળિયુગના પાપોથી દબાયેલા જીવાત્માને એનો ઉદ્ધાર કરવા માટે ભગવાનને અત્યંત પ્રિય એવી આ કથા એક માત્ર જીવાત્માનો મુક્તિનું કારણ છે. અને એ વાતને યમરાજાએ એક દિવસ પોતાના દૂતોને કીધું. હું કીધું? એક દિવસ કે છે સ્વપુરમપી વિક્ષ પાશહસ્તમ. સ્વપુરમિક્ષ, પોતાના દૂતોને ધારદાર અણીદાર શસ્ત્રો પકડીને ઉભેલા જોઈને યમરાજા બોલ્યા. પાશહસ્તમ વદતિ યમઃ. યમરાજા બોલ્યા કિલ તસ્ય કર્ણ સુણે. હે દૂતો, આવો જલ્દી, તમારા કાનમાં એક વાત કહું. તવ કર્ણ સુલેહે પરિહરમ ભગવત કથા સુમતાન. હું કીધું? તમારા કાનમાં એક સુંદર વાત કહું કે જે કોઈ ભગવાનની કથા કરતું હોય એને ક્યારે સ્પર્શ પણ કરશો નહીં. હું કીધું? ભગવાનની કથા અગ્નિ જેવી છે. પરિહર, છોડી દો. ભગવત કથા સુમતાન. જે ભગવાનની કથા સાંભળતા હોય, કેમ? પ્રમુંચ હર્મશાણામ ન વૈષ્ણવાણાનામ. હું પણ ક્યારે જ્યાં ભગવત કથા થતી હોય અને જે ભગવત ભક્ત હોય એને ક્યારે હું સ્પર્શ કરતો નથી. કારણ કે ભગવાનની કથા કેવી બોલો? અગ્નિ જેવી છે, મને પણ બાળી મૂકે છે. એ પ્રમાણે અસારે ખલુ સંસારે વિષય વિષય કુલ દેહ. આ સંસાર કેવો અસાર છે. અસાર સંસારની અંદર વિષયરૂપી વિષથી બળી રહેલા જીવાત્માને કુલપ્રિય ક્ષણાર્ધમ ક્ષેમાર્ધમ પીબત સુખવાતુ ક્ષણામ. આ એક ક્ષણ માટે પણ એક ઘડી યાદી મેં પુનિયાદ તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. હે સૌનકાદિ ઋષિઓ, યમરાજાએ પણ એને દંડ છે મારી શકતા નથી એવી આ ભવતારણી કથા, ભગવત કથા બુદ્ધિમાન પુરુષોએ પોતાના કલ્યાણને માટે આ સુખરૂપી જે સુંદર ફળ છે અમૃતનું પાન કરો. વાસ્તવમાં એ પાન કરવાથી મનુષ્યને શું થાય છે? કુમાર્ગે વિષય મનુષ્યની ઈચ્છા નથી છતાં પણ મનુષ્યને કુમાર્ગે ભટકાવે કોણ? બોલો, માર્ગ કોણ ભૂલાઈ દે છે? તમને માર્ગ છોડાઈ દે કોણ દે છે? અનિત્યના માર્ગે તમને લઈ જાય છે કોણ? એ વાતને અર્જુને ભગવાનને કીધું. અત કેન પ્રયુક્તયમ પાપમ ચરતિ પુરુષ. પુરુષની ઈચ્છા નથી છતાં પાપમાં પ્રવૃત્તિ કરાવે છે કોણ? પરાણે બળાત્કારથી ઢળીને કોણ લઈ જાય છે? એટલા માટે જે ભગવત કથાના પુણ્ય કરવામાં પ્રબંધ થતો હોય, મનુષ્ય જે ભગવત કથા દ્વારા જે મનુષ્યને બધા જ મોક્ષ થઈ જાય છે, મુક્તિના સાધનો બને છે. કારણ કે શ્રુતમ હરતી પાપાની, કાંઈ ના કરે અને ભગવત કથાને ધ્યાનથી પરીક્ષિતની કક્ષામાં બેસીને આપણે કથા શ્રવણ કરીએ તો બધા શ્રુતમ હરતી પાપાની, તમારા કરેલા બધા પાપો શું થઈ જાય? બોલો, બળીને ભસ્મ થઈ જાય. તો એનું પ્રમાણ શું? તો કે સાક્ષાત પ્રમાણ એટલે પરીક્ષિત. હું કીધું? પરીક્ષિત સાક્ષી. એનો સાક્ષી કોણ છે? તો કે પરીક્ષિત સાક્ષી યત શ્રવણ માત્રેણ ભવન મુક્તિ કથને.
એને ભગવાન સુખદેવ ભગવાનના દ્વારા કે છે એ કથાનક સાંભળ્યું, એને સાંભળવા માત્રથી જ એની મુક્તિ થઈ ગઈ. તો એટલા માટે એ શ્રુતમ હરતી પાપાની એવા સુંદર ભગવત કથા આપણે ચાતુર્માસના પવિત્ર દિવસોની અંદર શ્રવણ કરી રહ્યા છે. આ સુંદર શ્રાવણ મહિનો, એમાં પાછો 9મો અને આવતી 9મી પાછો ભગવાનને જન્મ પણ થઈ ચૂક્યો છે. હેપી બર્થડે ટુ. તો આપણે એક સુંદર પ્રોગ્રામ રાખવાનો છે. ભગવાનનો 8મનો દિવસ અને બીજા દિવસે આપણે ભગવાનને અન્નકૂટ કરવાનો. શું કરવાનો? તો દરેકના ઘરેથી આટલી મીઠાઈ લાવવાની. હું લાવવાનો? દરેક કોઈ બાકી ના રહી જાય. ગમે તે પુરુષ હોય સ્ત્રી બધાએ શું લાવવાનું હોય દિવસે? આપણે ભગવાનને અન્નકૂટ તરીકે ભગવાનને એનો ભગવાનનો રાજીપો પ્રેમ મેળવવાનો છે. આપણે હમણાં અમાસે કરી હતું. આપણે શું કર્યું હતું? મહિલા મંડળે અમાસનો ભંડારો કર્યો હતો. બહુ મોટી ભિક્ષાથી. આટલો મોટો 50 જણ ખાય ને ઠાળ ભરાય તમને. તો મતલબ કે આપણે એ દિવસે 9મીના દિવસ પારણા હોય છે. તો એ દિવસે આપણે બપોરે દરેકના ઘરેથી કોઈને કોઈ અલગ અલગ મીઠાઈ લાવવાની. થોડી બબે પેડા ભલે રહ્યા, 2 પેડા કે 2 કાજુ કતરી ગમે તે એવું ગમે તે મીઠાઈ તમે ફળ હોય બધું ભગવાનને આપણે એ અન્નકૂટ કરશું. અને ભગવાનનો એ મનોરથ કહેવાય અને અન્નકૂટ કહેવાય. અને ભગવાનને રાજીપો માટે આપણે વિશેષ કરશું. આવતી 9મી, આજે ઘણો ટાઈમ છે. તો એ કથાનક છે વાસ્તવમાં. એનો પ્રવાહ થયો તો સુખદેવ ભગવાનના મુખમાંથી નિશ્ચિત થયેલું અમૃત. જેમ શિષ્ય પ્રશિષ્ય પલ્લવેન પરંપરાયા, એને આ ભાગવતની ટીકા લખી હતી મન્ય સ્વામી. જેમ શ્રીધર સ્વામીએ સુંદર ટીકા લખી છે. આમાં શ્રીધર સ્વામી વૃંદાવનમાં રહેતા હતા અને પછી ભગવાનની અહૈતુક કરુણાને લઈને સદાને માટે વૃંદાવન માટે નિવાસી થઈ ગયા. અને ત્યાં જ ભગવાનના લીલામય વિગ્રહોને યાદ કરતા કરતા જ પોતાના નિત્ય કરતા કરતા ત્યાંનું શરીર શાંત થઈ ગયું. કૃષ્ણ 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 કરતા કરતા ભાવાવેશમાં પોતાનું શરીર છોડી દીધું. એ શ્રીધર સ્વામીએ એક ભાગવત ઉપર ટીકા લખી છે. એમાં લખ્યું કે આ ફળ એવું હતું, સુખદેવ ભગવાનના મુખમાંથી જે ફળ ક્યાંથી પ્રગટ થયું હતું? જે પાકું ફળ હતું. નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ સુખમુખાત અમૃત દ્રવ સંયુતમ. એ કોના મુખમાંથી પ્રગટ થયું હતું? તો એ ફળ પહેલા બ્રહ્માજીના પરમાત્માએ જ્યારે સંકલ્પ કર્યો, એકોહમ બહુશ્યામ, એકોહમ બહુશ્યામ જે સંકલ્પ થયો ત્યારે બ્રહ્માજીનું પ્રાગટ્ય થયું. આગળ કથાનકમાં આવશે 3જા સ્કંદની અંદર. એમાં પ્રાગટ થયું એટલે ભગવાન એને કામ સોંપ્યું. ભાઈ મારું સૃષ્ટિની સંરચના કરવી છે, એમાં તમે આ સૃષ્ટિને પ્રજાથી ભરી દો. અને સંકલ્પથી માત્રથી બ્રહ્માજી પછી મનુ ભગવાન શત્રુપાનું જોડકું ઉત્પન્ન કર્યું અને એનાથી આ સંરચના થઈ. અને એ સમયે બ્રહ્માજી જ્યારે સંશયમાં પડ્યા, એ શંકાના નિવારણ માટે ભગવાને એને ભાગવતનું જ્ઞાન આપ્યું. શોર્ટકટમાં કેટલું આપ્યું? બ્રહ્મા આદિ કવયે, આદિ કવિ એટલે બ્રહ્માજીના હૃદયમાં ભગવાન પ્રગટ થયા. પ્રગટ થઈને ભગવાને 4 શ્લોકોની અંદર ભગવાને જ્ઞાન આપ્યું. આખા ભગવતનો સાર 4 શ્લોકોમાં છે. એને શું કહેવાય? ચતુશ્લોકી ભાગવત. એ બ્રહ્માના હૃદય પ્રગટ થયા ફળ સ્વરૂપે. અને એ ફળ પછી બ્રહ્માના મુખમાંથી ટપક્યું એટલે સીધું નારદજીના મુખમાં અટક્યું. નારદજીએ પછી એ ગ્રહણ કર્યું અને એ સમાજમાં પ્રચાર કર્યો. નારદજીના મુખમાંથી જે ટપક્યું ફળ તો સીધું ક્યાં આવ્યું? વ્યાસ ભગવાનને અટક્યું. વ્યાસ ભગવાને પછી એને શંકા થઈ. અનેક પ્રકારના ગ્રંથો લખવા છતાં પણ એમને સંશય ન મટ્યો. એને ટેન્શન હતું. ટેન્શન કોને કહેવાય? ચિંતાથી ભરપૂર હોય, એની બીપી હાઈ થઈ જાય, બીપી લો થઈ જાય, એને ટેન્શન કહેવાય. ટેન્શન, 10 એટલે 10. અંગ્રેજીમાં શું કહેવાય? બોલો પ્રવીણભાઈ. 10 એટલે 10 અને સન એટલે સન કોને કહેવાય? સન્ડે મંડે કોને સન કોને કહેવાય? સન એટલે સૂર્ય. 10 એટલે 10 અને સન એટલે સૂર્ય. 100 સૂર્ય જેટલો તાપ લાગે ને એને ટેન્શન કહેવાય. શું કહેવાય? ટેન્શન જે તાપ લાગે ને બરાબર, તમને એક ટેન્શનમાં દુઃખી થઈ જાવ. આ તો હો સૂર્ય જેટલો તડકો તમને લાગતો હોય, ટેન્શન, એનું નામ ટેન્શન કહેવાય. તો બ્રહ્માજી એટલે ટેન્શનમાં, ચિંતામાં હતા. એ સમયે નારદજી ફરતા આવી અને એ દુઃખોનું સરવાણી એને સમજાવી અને પછી ચતુશ્લોકી ભાગવત દ્વારા અને એ બ્રહ્માજીને કીધું, તમે ભગવાનનો એક સુંદર સાંગોપાંગ ભગવાનનું ચારિત્ર હોય, એનું ચારિત્ર હોય, નિર્મળ એની કથાઓ હોય, ભગવાનની જે ક્રિયાઓ બધી હોય એ ગ્રંથની અંદર ભરી દો. અને એ બ્રહ્માજીના મુખમાંથી પછી ગ્રંથ બન્યો 18,000 શ્લોકોની અંદર. અને એ ફળ બનીને સીધે નીચે વૃક્ષ ઉપરથી ટપક્યું. સીધું ક્યાં આવ્યું?
સુખદેવ ભગવાને પકડી લીધું, એ ગ્રહણ કર્યું અને સુખમુખાત દ્રવ સંયુતમ, અને એ ભાગવતની કથા નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ, શિષ્ય પ્રશિષ્ય પટતરમ, શિષ્ય પ્રશિષ્ય દ્વારા, શિષ્ય બ્રહ્માજીના મુખમાંથી નારદજીના મુખમાં આવ્યો, નારદજીના મુખમાંથી એ વ્યાસ ભગવાનના મુખમાં આવ્યો, અને વ્યાસ ભગવાનના મુખમાંથી સુખદેવ જે ફળને ખાવાવાળા છે, નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ, વૃક્ષ વેદોરૂપી વૃક્ષમાંથી ફળ નીકળી અને સુખદેવ ભગવાનના મુખમાંથી નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ સુખમુખાત દ્રવ સંયુતમ, અમૃત એ વર્ષા થયું. અને એ અમૃતની વર્ષા જેને મરણ ધર્મા છે, જેને મૃત્યુનો શાપ લાગ્યો છે અને જે પરીક્ષણ કરી રહ્યા છે ભગવાનને ખોતવાનું, એવા પરીક્ષિત મહારાજને એ ફળ આપ્યું. અને એ ફળ વાસ્તવમાં એ જ ભાગવત કથામૃતિ ફળ વાસ્તવમાં જન્માંતરો આપણના કલ્મના કષાયો બળીને ભસ્મ કરે છે. શ્રુતમ હરતી પાપાની, ભગવાનની આ ભગવત કથા આપણે જીવન ઉતારી આપણે અને આપણા પૂર્વજોને આપણી 71 પેઢીને તારવા માટે સક્ષમ થઈએ. ભગવાનના ચરણ પ્રાર્થના કરીએ, વાણીને વિરામ આપીએ. સર્વત્ર સુખિન સંતો, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુદેવ કી જય. સ્વામીજી મહારાજ કી જય.